સુરતના ઉધના વિસ્તારમાં એક રહેણાંક મકાનની લોબી અચાનક ધરાશાયી થતા અફરાતફરી મચી ગઈ હતી. પ્રથમ માળે ફસાયેલા 2 મહિલા સહિત 5 લોકોને સ્થાનિક અને ફાયર વિભાગે રેસ્ક્યુ કરી સહી સલામત રીતે બહાર કાઢ્યા હતા. સુરત શહેરના ઉધના વિસ્તારમાં આવેલા કાશીનગર સોસાયટીમાં એક મકાનની લોબી અચાનક તૂટી પડતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. લોબી ધરાશાયી થતા પ્રથમ માળે રહેલા લોકો ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક રહીશો તરત જ મદદે દોડી ગયા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. ત્યારબાદ ફાયર વિભાગની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં 2 મહિલા સહિત કુલ 5 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. શહેરમાં છેલ્લા કેટલાક સમયથી દિવાલ અને સ્લેબ તૂટી પડવાની ઘટનાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે, જેને લઈને સ્થાનિકોમાં ચિંતા વ્યાપી. કાશીનગર સોસાયટી પ્રમુખ આજ રોજ ઉધના ખાતે આવેલ રામકૃષ્ણ હિન્દી વિદ્યાલય તેની બાજુમાં આવેલ એક ચર્ચ છે અને ચર્ચની 3 ફૂટ બાય 20 ફૂટની એક બાલ્કની આખી ધરાશાયી થઈ ગઈ છે અને મોટી જાનહાની થતા બચી ગઈ છે. જ્યાં જર્જરિત થઈ બાલ્કની તૂટી છે તેની બાજુમાં એક્ઝેક્ટ રામકૃષ્ણ હિન્દી વિદ્યાલય, ત્યાંથી એને અડધો કલાક પહેલા જ બાળકો છૂટ્યા હતા, પણ સદનસીબે મોટી જાનહાની થતા બચી ગઈ છે. અને જ્યાં ઉપર ભાડૂત રહેતા તે ભાડૂતને રેસ્ક્યુ કરી તેમને તમામને નીચે ઉતારવામાં આવ્યા છે અને મકાન માલિક આઉટ ઓફ સિટી હોવાના કારણે એમને તાત્કાલિક ફોન કરી એમને પણ ઘટના પ્રોપર્ટી સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા.